રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના અવેડા ચોકથી સાજી હોલ સુધીનો જેતપુર રોડ પર રહેતા વેપારીઓને આ જેતપુર રોડ પર રહેતા લોકો માટે રોજ કાયમી નવી સમસ્યાઓથી તેઓને હેરાન થવું પડી રહ્યું છે। ત્યારે આરસીસી રોડ થોડાક વર્ષોમાં પતી ગયો તો બીજી સમસ્યાએ આવી કે અવેડા ચોકથી સાજી હોલ સુધીનો મુખ્ય રસ્તો ભૂગર્ભ ગટરની ચેમ્બર અવારનવાર ઉભરાઈ જાય અને દુર્ગંધ અને દૂષિત પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળે છે અને વેપારીઓને રહેતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સમસ્યામાં વધુ એક ઉમેરો થયો છે કે જેમાં નગરપાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, પણ તેમાં પણ અવેડા ચોક નજીક ઘણા નળ કનેક્શનો તૂટતા પીવાનું પાણી મુખ્ય રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું અને હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો, જેને લઈ રાહદારીઓ અને વેપારીઓને આ નળ કનેક્શનો તૂટેલા પાણી રસ્તાઓ નીકળતા તકલીફ પડી હતી। ત્યારે ધોરાજી નગરપાલિકા તંત્રની આ અણઆવડતને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મારું નામ જીતુભાઈ કોઠિયા। અત્યારે ધોરાજીના જેતપુર રોડ ઉપર આજે 100 થી 200 વેપારીની દુકાનો આવેલી છે। તો આ દુકાનનું જે જેતપુર રોડ ઉપર આવેલ છે તો જેતપુર રોડ અત્યારે તદ્દન રીતે ખરાબ છે અને ગટર પણ આ રોડ ઉપર ઉભરાઈને ઘણી વાર નીકળે છે। આજ રોજ પાણીનું જ્યારે વિતરણ થયું તો નળ કનેક્શન પણ ઘણા બધા તૂટેલા હશે। તો આ બાબત ઉપર આજે વેપારીઓ ક્યાં એવા પાપ કર્યા છે કે જેને ભોગવવાનો વારો આવે છે। આજે નગરપાલિકા દ્વારા ભૂગર્ભનું પાણી તો આવતું હતું, પણ આજે નગરપાલિકાના કનેક્શનો તૂટેલા છે તો હજારો લીટર પાણી વડે શું કહેતા બોલો? આ બાબતમાં ખરેખર તો જ્યારે જે કાંઈ પણ નગરપાલિકા દ્વારા અથવા તો કોઈ પણ બાબત દ્વારા જે ખોદવાનું કામ કરવાનું આવે કે કાંઈ પણ આવે ત્યારે ધ્યાન દઈ અને કામ કરવું જોઈએ અને જેથી કરીને નળ કનેક્શન તૂટે નહીં। જ્યારે નળ કનેક્શન તૂટે ત્યારે તો કોઈને ખ્યાલ હોતો નથી, પાણી આવે ત્યારે બધો ખ્યાલ પડે છે, એટલે આ બધું એટલા માટે બને છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।